નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો। લોકસભા ચૂંટણીમાં વિજય બાદ તેમના ત્રીજા કાર્યકાળમાં પીએમ મોદીનો આ પહેલો મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો। પીએમએ કેરળ અને ચોમાસા વચ્ચેની જોડાણની વાત કરી હતી। તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની માતા અથવા તેમના નામ પર એક વૃક્ષ વાવે। પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનું વડોદરામાં વોર્ડ નંબર 16માં આયોજન કરવામાં આવ્યું હતું। રાવપુરાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લની ઉપસ્થિતિ વચ્ચે વોર્ડ નંબર 16માં મહેન્દ્રભાઈના ઘરે મન કી બાત કાર્યક્રમ માણવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ પ્રમુખ, મંત્રી, સ્થાનિક બીજેપી અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તથા આ અવસરે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો તથા લોકોને પણ વૃક્ષારોપણ માટે અપીલ કરાઈ હતી। આ વખતે લોકસભાની ચૂંટણી હોવાના કારણે અને આચારસંહિતાના કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું છેલ્લા 2-2.5 મહિનાથી મન કી બાતના કાર્યક્રમ થયું નહોતું। તેની આજથી શરૂઆત થઈ હતી। આજનો આ કાર્યક્રમ 111મો કાર્યક્રમ હતો। વોર્ડ નંબર 16માં મહેન્દ્રભાઈના ઘરે અમે તમામ કાર્યકર્તાઓ સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ અને કાઉન્સિલર મિત્રો સાથે મન કી બાતનો અમે માણ્યો બધાએ। આ વખતની મન કી બાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે વાત કરી એ દેશની અલગ અલગ વસ્તુઓ જેને એવું કહેવાય કે આ દેશની ઓળખાણ છે, આખા દુનિયામાં જઈ રહી છે। તેની સાથે સાથે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા આવે છે તેની વાત કરી અને એક પેડ માં કે નામ, જે આપણે આજે અહીંયા જોયું કે વોર્ડના આ વિસ્તારના સોસાયટીના પ્રમુખશ્રી અને તેમના બધા જ હોદ્દેદારો સહિત વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો। આપના માધ્યમથી તમામ નગરજનો પણ વિનંતી કરું છું કે વડોદરાના સદનસીબે કાલથી જ વરસાદની શરૂઆત થઈ છે। આપણે બધા જ લોકો એક પેડ માં કે નામ એટલે કે માની યાદગીરી કરીને આપણે એક એક ઝાડ બધા વૃક્ષારોપણ કરીએ અને તેની સાર સંભાળ કરીશું તો આ જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી આપણે આપણા ધરતીને બચાવી શકીશું। થેન્ક યુ।